નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। વડોદરાના પૂર્વ વિસ્તારમાં પાણીની સમસ્યા દિવસે ને દિવસે ગંભીર બનતી જઈ રહી છે। આજવા ખાતેથી નવી લાઇન જોડાણની કામગીરી ચાલી રહી હોવા છતાં અનેક વિસ્તારોમાં પાણીનો પૂરતો પુરવઠો મળતો નથી, જેના કારણે કોર્પોરેશનને ટેન્કર મારફતે પાણી પહોંચાડવાની ફરજ પડી રહી છે। આ દરમિયાન વોર્ડ નંબર 4 કચેરી ખાતે ખોડિયારનગરની કૃષ્ણાનગર વિભાગ 2 સોસાયટીના રહીશોએ ભારે હોબાળો મચાવ્યો હતો। સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા 4 મહિનાથી આશરે 300 મકાનોમાં ઓછા પ્રેશરના કારણે પૂરતું પાણી મળતું નથી અને લોકોને પીવાના પાણી માટે અલગથી જગ ખરીદવાની ફરજ પડી રહી છે। રહીશોએ આક્ષેપ કર્યો હતો કે અનેક રજૂઆતો છતાં સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી। હવે સમસ્યાનો વહેલી તકે ઉકેલ નહીં આવે તો મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે।